જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકત વેરા અને પાણી ચાર્જની વેરા વસૂલાત અન્વયે ગત ઓગસ્ટથી રિકવરી ટીમ દ્વારા ડોર ટુ ડોર વોરંટ અનુસૂચિત નોટિસો બજાવવામાં આવી રહી છે। મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરીથી 100% વ્યાજ માફી યોજના સતત ચોથા વર્ષે જાહેર કરવામાં આવેલ છે। તેમ છતાં પણ શહેરીજનો દ્વારા બાકી રહેતો મિલકત વેરો અને પાણી ચાર્જ મહાનગરપાલિકામાં ભરપાઈ કરેલ ન હોય મહાનગરપાલિકા દ્વારા ગત તારીખ 6ના રોજ એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલ કે ભાઈ આપનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો મહાનગરપાલિકામાં જો દિવસ 7માં ભરપાઈ કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા આ જે તે વિસ્તારોના પાણી પુરવઠો અસ્થાયી રૂપથી બંધ કરવામાં આવશે। આ વેરા વસૂલાત અન્વયે સ્થાવર અને જંગમ મિલકતો જપ્તીમાં લેવામાં આવશે અને જાહેર હરાજી દ્વારા આ મિલકતો વેચી અને વેરાની વસૂલાત કરવામાં આવશે। આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયા બાદ આજ 10મો દિવસ હોય શહેરીજનો દ્વારા પોતાનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો ભરપાઈ ન કરતા મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 40 જેટલી સોસાયટીઓ કે જ્યાં કોઈ પણ મિલકત ધારક દ્વારા પોતાનો બાકી રહેતો પાણી વેરો અને મિલકત વેરો ભરપાઈ કરેલ ના હોય તેવી સોસાયટીઓની અંદર પાણી પુરવઠો આજથી અસ્થાયી રૂપે બંધ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને આ સોસાયટીઓના સમગ્ર વિસ્તારોમાં પાણી પુરવઠો આપણે અસ્થાયી રૂપથી બંધ કરી અને વાલ્વમાં જ આપણે સપ્લાય બંધ કરવાની શરૂ કરવામાં આવેલ છે। આ 5મી અત્યારે સોસાયટી છે આપણે 40 રહેતી સોસાયટીઓમાંથી કે જ્યાં સમગ્ર વિસ્તારોમાં 450થી 500 જેટલી મિલકતોથી લઈ અને હજાર જેટલી મિલકતો ની સંખ્યા છે જેની અંદર આપણે પાણી પુરવઠો અસ્થાયી રૂપથી બંધ કરેલ છે।